નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા। તો આજે લોર્ડ્સ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચ રમાઈ રહી છે અને સાથે જ ઇન્ડિયા એ અને ઇન્ડિયાની ટીમ એ બંને મેચની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આજ મુદ્દે આજે સ્પોર્ટ્સ શોમાં ચર્ચા કરવાના છે અને આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોથી સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી 20મી તારીખથી શરૂ થઈ રહી છે, પણ તાજેતરમાં 2 મેચો રમાઈ ગઈ જેની ઘણી ચર્ચા થઈ રહી છે। ભારતની એ ટીમ અને ભારતની મુખ્ય ટીમ અત્યારે ઇંગ્લેન્ડના પ્રવાસે છે। ભારતના મુખ્ય ખેલાડીઓ અત્યારે ઇંગ્લેન્ડમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે અને હવે ઇન્ડિયા એ ટીમ સાથે એક ઇન્ટ્રા મેચ પણ રમવાના છે। ત્યારે ઇન્ડિયા એની 2 અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં ઘણા ઇંગ્લેન્ડ સ્ટેડિયમમાં સમાવાયેલા ખેલાડીઓ પણ રમ્યા, જેમના KL રાહુલ અને ઈશ્વરને શાનદાર પ્રદર્શન કર્યું। જે ખેલાડીઓ બંને ટીમોમાં છે તેઓ અભિમન્યુ, યશસ્વી, કરુણ, નીતિશ તેમજ શાર્દુલ છે। આ ખેલાડીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું। જોકે માત્ર ઇન્ડિયા ટીમમાં પસંદ થયેલ ભારતીય ટીમના સિનિયર બેટર KL રાહુલે પણ BCCIને વિનંતી કરીને ઇન્ડિયા એમાંથી ઇંગ્લેન્ડ લાયન્સ સામે રમ્યા અને સારું પ્રદર્શન કર્યું। કેટલી મહત્વની છે આ મેચો, જેને પ્રેક્ટિસ મેચ તરીકે પણ ગણાવી શકાય? શું આ મેચોથી ખેલાડીઓને વિદેશી વાતાવરણમાં જલ્દી પરિચિત થઈ જવામાં મદદ મળી શકે? શા માટે આવી મેચોનું મહત્વ વિઝિટિંગ ટીમ માટે વધારે છે તે જાણવું જરૂરી છે। આજે લોર્ડ્સના મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ શરૂ થઈ ચૂકી છે અને ખાસ કરીને ચારે બાજુ હવે ટેસ્ટ મેચનો માહોલ શરૂ થઈ ગયો છે તેમ કહેવાય। ભારત ઇંગ્લેન્ડના પ્રવાસે છે ને ઇંગ્લેન્ડની અંદર ભારતની 2 ટીમ ઇન્ડિયા અને ઇન્ડિયા એ બંને પ્રેક્ટિસ પણ કરી રહી છે અને સાથે જ આજે લોર્ડ્સના મેદાન પર ફાઇનલ જે રમાઈ રહી છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની તેની ચર્ચા કરીશું। સૌથી પહેલાં આપણે આજની મેચ જે રમાઈ રહી છે તેની ચર્ચા કરીશું। અશોકભાઈ, આજથી જે લોર્ડ્સના મેદાન પર ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ શરૂ થઈ ગઈ છે। કેવી રહી શરૂઆત? ટોસ કોણે જીત્યો અને સાથે જ પોતાનો પ્રથમ સિક્કો જમાવવામાં સફળતા કેટલી? વેલ, સૌ પ્રથમ તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એ કોઈ વન ડે વર્લ્ડ કપ કે T20 વર્લ્ડ કપથી ઓછી નથી, પણ એના કરતાં ટેસ્ટ ક્રિકેટના ભવ્ય વારસાને પરંપરાગત રીતે જાળવી રાખવાના પ્રયત્નોમાં આ બંને ટીમો અત્યારે રમી રહી છે। એટલે ખાસ કરીને આપણે જાણીએ છીએ કે જે કોઈ ટેસ્ટ રમતા દેશો છે એમને અમુક શ્રેણીઓ 2 વર્ષના ગાળા દરમિયાન રમાડવામાં આવે અને 2 વર્ષના ગાળા દરમિયાન રમાતી શ્રેણીઓમાં સૌથી વધારે મેચો જીતીને ટોચ ઉપર રહેનાર 2 ટીમોને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવાની તક મળે છે। વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ એટલે કે ચેમ્પિયનશિપ જીતવાની વાત છે। અહીં આગળ સૌથી મોટું સન્માન જેને કહેવાય, વન ડેમાં વન ડે વર્લ્ડ કપ જીતો તો મોટું સન્માન કહેવાય, T20 વર્લ્ડ કપ જીતો તો મોટું, એમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ જીતો એટલે એવી પરંપરાગત વર્ષોથી રમાતી રમતને તમે આગળ કેરી ફોરવર્ડ કરો છો અને આ દેશોમાં એનો વિકાસ થયો છે। અહીંયા હજુ જુઓ તમે, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ આ બંને ટીમો આ પ્રકારના ક્રિકેટની સાથે વર્ષોથી સંકળાયેલી છે અને ઘણી વખત એવું જોવા મળ્યું છે કે મોટાભાગે ઓસ્ટ્રેલિયાની ટીમ તો આવી કોઈ કોમ્પિટિશન હોય તો હોય જ, પણ શરૂઆતની બંને કોમ્પિટિશનની અંદર ભારત હતું અને જ્યારથી શરૂ થયું ત્યારથી ભારત અને ન્યૂઝીલેન્ડ પહેલીવાર ચેમ્પિયનશિપ રમ્યા, ભારત હાર્યું। બીજી વખત ભારત અને ઓસ્ટ્રેલિયા રમ્યા ત્યારે પણ ભારત હારી ગયું અને ઓસ્ટ્રેલિયા જીત્યું। ફરી એકવાર ઓસ્ટ્રેલિયા આજે અહીંયા આગળ રમી રહ્યું છે। એટલે સૌથી મહત્ત્વની વાત એ છે કે લોર્ડ્સના એક વૈશ્વિક મેદાન ઉપર જેને જ્યાં રમવું એક ખેલાડીનું સપનું હોય છે, એ મેદાન ઉપર આજે ટેસ્ટ મેચ શરૂ થઈ ચૂકી છે અને દેટ ઇઝ ધ ફાઇનલ। હવે ખાસ કરીને આ ફાઇનલનું મહત્ત્વ કેમ વધારે છે? કારણ કે સાઉથ આફ્રિકાને અત્યાર સુધી ચોકર્સની ટીમ માનવામાં આવે છે, એટલે કે મહત્ત્વની મેચોમાં સાઉથ આફ્રિકાનો હંમેશા પરાજય થાય છે અથવા તો ધબડકો થાય છે અને લગભગ કોઈ પણ એવી ટુર્નામેન્ટ નથી કે જેમાં સાઉથ આફ્રિકાએ વિજય મેળવ્યો હોય। વન ડે વર્લ્ડ કપ લઈ લો, T20 વર્લ્ડ કપ લઈ લો, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ લઈ લો, તો
તો ક્યાંક ને ક્યાંક હવે આ ટેગ હટાવવાનો સમય આવ્યો છે. અને આજે જ્યારે સાઉથ આફ્રિકા નંબર 1 ઉપર ટેસ્ટની રેન્કિંગમાં હતું અને બીજા ક્રમે જ્યારે ઓસ્ટ્રેલિયા આવ્યું છે અને ત્રીજા ક્રમે ભારત ધકેલાયું છે, ત્યારે સાઉથ આફ્રિકા પુરવાર કરવા માગે છે કે વી આર ધ બેસ્ટ એટ ક્રિકેટ. લોર્ડ્સમાં ગઈકાલે જ આપણે વાત કરી કે ભાઈ લોર્ડ્સની અંદર નોર્મલી ટેસ્ટ ટીમમાં શું હોય, પહેલાં ટોસ જીતો તમે એટલે પહેલાં બેટિંગ લો. અહીંયા આગળ એવું ના બન્યું. સાઉથ આફ્રિકા ઇઝ ડિફરન્ટ. એણે જોયું કે મેદાન ઉપર ગ્રાસ છે, જરા ગ્રીન ટોપ વિકેટ છે, બોલને ઓફ ધ સીમ અને ઓફ ધ એર મુવમેન્ટ મળવાની છે. તો એ સેટ કે ઓકે યુ બેટ અને અમે ફિલ્ડિંગ કરીએ છીએ. યુ વિલ નોટ બોલિંગ બિલીવ કે ભાઈ બધાને સરપ્રાઈઝ થયું કે નોર્મલી શું ટેસ્ટ મેચમાં તમે પહેલાં બેટિંગ કરીને 500-600 રન બનાવો શાંતિથી રમીને અને પછી સામેની ટીમ ઉપર પ્રેશર જવા દો. બટ અહીંયા આગળ એક અલગ નિર્ણય જોવા મળ્યો અને ત્યારબાદ જે સ્થિતિ બની ઇટ ઇઝ ઇવન વર્સ્ટ. ઓસ્ટ્રેલિયાએ કદાચ કલ્પના સુદ્ધા નહીં કરી હોય કે એમની વિકેટો આ રીતે પડશે અને લંચના સમયે ઓસ્ટ્રેલિયા 67 રન બનાવીને પોતાના 4 ટોપ ઓર્ડર વિકેટ્સ ગુમાવી ચૂક્યું છે. 2 વિકેટો યન્સને લીધી છે અને 2 રબાડાએ લીધી છે. એટલે તમે વિચાર કરો કે કેટલું મોટું ડેમેજ આજે ઓસ્ટ્રેલિયાને ઉઠાવવાનું આવી શકે છે. કારણ કે હવે એક સ્ટીવ સ્મિથ અત્યારે રમી રહ્યા છે, તો હી ઇઝ ઓનલી મેન કે જે ટેસ્ટ ક્રિકેટને અથવા તો આ પ્રકારના ક્રિકેટને કેરી ફોરવર્ડ કરે, એટલે કે આગળ રન્સ બનાવી શકે. ખેલાડીઓ ઘણા છે, હજુ 4 જ વિકેટો પડી, પણ 4 ટોચના એવા ખેલાડીઓ છે કે જે ખેલાડીઓનો ભવ્ય વારસો છે કે એ 4 જામી જાય તો તમારે 500-600 રન બનાવી કાઢે. તો નાવ ધ થિંગ ઇઝ ઓસ્ટ્રેલિયા દબાણમાં છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા લોર્ડ્સના મેદાન ઉપર દબાણમાં છે, કારણ કે તેની 4 ટોચની વિકેટો પડી ગઈ છે. અને ખાસ કરીને જે ખેલાડીઓ છે, લાબુશને લઈ લો તમે, કે એનો હેડ લઈ લો તમે, કે ગ્રીન લઈ લો તમે, કે જે બહુ મોટા નામ છે ટેસ્ટ ક્રિકેટના, એ લોકો અત્યારે પેવેલિયનમાં આરામ ફરમાઈ રહ્યા. એટલે કે સાઉથ આફ્રિકાએ જબરજસ્ત અંદાજથી બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયા ઉપર અત્યારે આધિપત્ય સ્થાપી દીધું એમ કહેવાય. લંચનો સમય છે, 67 અને 4 વિકેટ છેલ્લા મેં જોઈ, ત્યાર પછી હજુ મેચ શરૂ નથી થઈ. પણ કહેવાનું તાત્પર્ય છે કે જે પહેલા દિવસનો અથવા તો પહેલા કલાકનો પ્રભાવ પડવો જોઈએ. નોર્મલ કેસમાં શું હોય, ટેસ્ટ મેચની અંદર 2 બેટ્સમેનો લંચ સુધી રમે તો એસ્ટાબ્લિશ થઈ જાય, પછી ત્યાર પછી આગળ ઉપર એ લોકોએ કહે. અહીંયા લંચ સુધીમાં સાઉથ આફ્રિકાના બોલર્સ જબરજસ્ત પ્રદર્શન કર્યું અને 4 વિકેટો પાડી દીધી. એટલે હવે ડિફેન્સિવ ટેસ્ટ મેચ ક્રિકેટ એ કે 5-25 રન કે 100-200 રનનું ક્રિકેટ નથી. એ 700 રન પણ બનેલા છે, અહીંયા 500 રન પણ બનાવ્યા, 600 રન બન્યા છે. તો સ્કાય ઇઝ ધ લિમિટ. એ પરિસ્થિતિની અંદર માત્ર 67 રનમાં 4 વિકેટો ગુમાવી દે તો એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં આ પરિસ્થિતિ એ સાઉથ આફ્રિકા માટે બહુ મહત્ત્વની અને મજબૂત સ્થિતિ અત્યારે જણાઈ રહી છે. તમે કહ્યું સિક્કો કોણ જમાવે છે, બહુ જરૂરી છે. પહેલો દિવસ ને પહેલો કલાક, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એની ટેસ્ટ મેચ. આમ ટોકિંગ અબાઉટ વન ડે T20ની વાત નથી કરતો, ટેસ્ટ મેચ માટે બહુ, બિકોઝ ઓફ ધ સીમ અને ઓફ ધ પીચ મૂવમેન્ટ થતી હોય, બોલ મૂવ થતો હોય, ફરતો હોય ઓફ ધ એર, તે વખતે તમારે કેટલી તમે સારી રીતે વિકેટને જાળવી શકો છો. આ બંને ખેલાડીઓ જે આઉટ થયા ફીધર ટચથી આઉટ થયા, બોલની સ્લાઇટ મૂવમેન્ટ થઈ અને ધ મેન ઇઝ આઉટ. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ક્યાંક સાઉથ આફ્રિકાએ પહેલો પ્રભાવ જે જમાવવાનો હોય મેચ ઉપર એ જમાવ્યો છે. આખો દિવસ પૂર્ણ થાય અને જો ઓસ્ટ્રેલિયા આજે ઓલ આઉટ થઈ જાય તો એક બહુ મોટો ઇતિહાસ સર્જાઈ જશે કે ભાઈ આટલી ઝડપથી આ વિકેટો પડી. પણ અત્યારના તબક્કે ઓસ્ટ્રેલિયા દબાણમાં છે, 4 ટોચની વિકેટો એમની આઉટ થઈ ચૂકી છે. અશોકભાઈ, આપણે WTCની ફાઇનલની વાત કરી તો હવે પ્રેક્ટિસ મેચોની વાત કરવી છે. હવે વાત કરીએ પ્રેક્ટિસ મેચોની, તો પ્રેક્ટિસ મેચો કેટલી જરૂરી, ખાસ કરીને જ્યારે ટીમ વિદેશ પ્રવાસે હોય? બહુ સાચી વાત છે તમારી, કારણ કે વાતાવરણ એક સરખું હોતું નથી. અહીંયા 2 વસ્તુ બને છે. ઇંગ્લેન્ડના ખેલાડીઓ ભારતમાં આવીને IPL રમીને ભારતની આબોહવા સાથે સુસંગત થઈ જાય છે અથવા તો એની સાથે તાલથી તાલ મેળવી લે છે અને એની ટેસ્ટ મેચમાં આપણને ભારે પડે છે. આપણે કોઈ મેચો રમવા ત્યાં જતા નથી હવે IPL જેવી, કે જેથી કરીને ત્યાંની પરિસ્થિતિઓ વિશે આપણને ખ્યાલ આવે. તો ત્યારે જ જવામાં આવે જ્યારે ત્યાં કોઈ શ્રેણી હોય, દ્વિપક્ષીય શ્રેણી હોય.
તો આ વખતે દ્વિપક્ષીય શ્રેણી છે અને એના માટે આ ટીમ ગઈ છે. હવે ઘણા બધા ખેલાડીઓ આ ટીમમાં નવા છે. આપણે જાણીએ છીએ કે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને દિગ્ગજો નથી રમતા, એટલે નવા ખેલાડીઓની શોધ પણ ચાલે છે. 5 ટેસ્ટ મેચોની લાંબી શ્રેણી છે, એટલે ઇન્ડિયા એની ટીમને પણ મોકલવામાં આવી છે અને ઇન્ડિયાની ટીમ પણ ગઈ છે. અમુક ખેલાડીઓ જે છે એ કોમન છે બે ટીમો વચ્ચે. ક્યાંક ને ક્યાંક આ બંને ટીમો પહેલાં તો અનઓફિશિયલ ટેસ્ટ મેચ 2 રમવાની હતી, એ રમ્યા લોકો. તો આનાથી શું થાય? બેઝિકલી કોઈ પણ નવો બેટ્સમેન અથવા તો કોઈ પણ બેટર એ ભારતના વાતાવરણથી જઈને ઇંગ્લેન્ડના વાતાવરણમાં સેટલ થાય. ત્યાંનું કેટલી ડિગ્રી તાપમાન હોય કે ત્યાં સ્વેટર પહેરીને લોકો ફરતા હોય, આપણે અહીંયા આગળ આટલો બધો પરસેવો થતો હોય, તો એ પરિસ્થિતિની અંદર ત્યાંની પરિસ્થિતિ કેવી છે એ પ્રમાણે એડજસ્ટ થવાનું. પછી યુ એડજસ્ટ ટુ ધ પીચીસ, કે ત્યાંની પીચો કેવી છે. ભાઈ બાઉન્સવાળી પીચો છે, મુવમેન્ટવાળી પીચો છે, ઓફ ધ સીમ મુવમેન્ટ થાય છે. આ બધી જ વસ્તુ તમે બરાબર સમજી શકો અને તમે બેટિંગમાં એને એપ્લાય કરી શકો. બેટિંગમાં તે વખતે પણ કરવાની છે એપ્લાય તમારે, અને એના પછીની મેચોમાં કરો. તો અહીંયા આગળ મોટા ભાગે આપણે એમ જોવા જઈએ કે ભાઈ શું એનું મહત્ત્વ, તો એનું બહુ જ મહત્ત્વ છે. કોઈ પણ ક્રિકેટ ટીમ જ્યારે વિદેશના પ્રવાસે જતી હોય અને એમાં પણ જ્યારે ગ્રાસ, હવે આપણે અહીંયા આવે તો આપણે સ્પિન વિકેટ બનાવીને એ લોકોને રમાડીએ છીએ અને એ લોકોને આઉટ કરીએ છીએ. આપણે ત્યાં જઈએ એટલે લોકો ગ્રીન ટોપ વિકેટ બનાવે કે જેમાં સમસમાઈને બોલ નીકળતા હોય 140-150ની સ્પીડે અને મૂવમેન્ટ પણ થતી હોય, અને ત્યાં આગળ આપણે એ થઈ જઈએ. તો એ એમના પ્રમાણેની વિકેટ બનાવે છે, આપણે આપણા પ્રમાણેની વિકેટ બનાવીએ છીએ. એટલે આપણે જ્યારે ત્યાં જઈએ તો આપણા માટે સ્વાગત તો એ રીતે જ કરે લોકો ગ્રીન ટોપ વિકેટ્સથી. તો ક્યાંક ને ક્યાંક એની સામે કઈ રીતે ઝઝૂમવું, કઈ રીતે રમવું, કેટલો બાઉન્સ આવે છે, કઈ રીતે તમે સેટલ થઈ શકો છો. કારણ કે આ બધી ટીમોના જે ઇન્ડિયા એની ટીમ લઈ લો કે ઇન્ડિયાની ટીમ લઈ લો, આ બધા હમણાં આઈપીએલ રમીને ગયા છે, એટલે આઈપીએલમાં લગભગ ખેલાડીઓ રમી ચૂક્યા છે. હવે આઈપીએલ સિવાયના ક્રિકેટમાં એડજસ્ટ થવાનું કેટલું મુશ્કેલ છે એ કામ તમે હમણાં હેડની વિકેટ પડી ત્યારે હું છું, હેડ આવીને તરત બેકફૂટ ઉપર જઈને ફડાક કરીને પ્લેયરના માથા ઉપરથી ચોગ્ગો મારી દીધો, બીજો એક જોરદાર એને શોટ મારી દીધો, થોડી વારમાં આઉટ થઈ ગયો. બિકોઝ સ્ટીલ હેવિંગ દેટ આઈપીએલ ઇન માઇન્ડ, સ્ટીલ હેવિંગ દેટ આઈપીએલ ઇન માઇન્ડ કે ભાઈ અહીં બોલ પડે એટલે મારે મારવાનું. પણ એવું નથી હોતું. આમાં એ જ ધૈર્ય છે તમારું કે તમને લલચાવશે, લલચાવે, આઉટ થઈ ગયા તમે. લેગ સ્ટમ્પ ઉપર બોલ હતો, તમે ફ્લિક કરવા ગયા, બોલ ટચ થઈને વિકેટ કીપર પાસે ગયો, કારણ કે એ ફ્લિક કરવાનો શોટ તમે ક્યાંથી રમે તો કે આઈપીએલનો શોટ, તો એ ક્યાંક તમે આઉટ થયા. નોર્મલી બી રમતા હોય પણ જે રિફ્લેક્સિસ છે એ રિફ્લેક્સિસ હજુ આઈપીએલના રહે અને એના કારણે એમની વિકેટ પડી. તો અહીંયા આગળ જોવાનું એ છે કે તમે કેટલા એડજસ્ટ થઈ શકો. એટલે ભારતીય ખેલાડીઓ માટે વિદેશની ધરતી ઉપર ત્યાંના વાતાવરણ, ત્યાંની પીચો, ત્યાંના મેદાનો, ત્યાંની પબ્લિક, ત્યાંના લોકો, ત્યાંનું મીડિયા, એ બધાની સાથે એડજસ્ટ કરવા માટે આ પ્રકારની પ્રેક્ટિસ મેચોનું આયોજન કરવામાં આવે છે, જેથી કરીને આપણા બેટ્સમેનો એ ત્યાં સેટ બની શકે. કે આપણી સામે બહુ મોટા મોટા બોલર્સ, કારણ કે રણનીતિ હોય, બધાની રણનીતિ હોય, એ લોકો પોતાના મેઇન બોલર્સ હોય એની અંદર ના રમાડે, મેઇન બેટર્સ હોય એની અંદર ના રમાડે, બેટર્સ રમે, બોલર્સ ના રમાડે, કારણ કે એ તો બધા તમને મેદાન ઉપર જોવા મળે ખતરનાક બોલિંગ કરતા. એટલે આ બધી વસ્તુ જોવાની. પણ જે કોઈ અવેલેબલ હોય, જે કોઈ તમે સેકન્ડ રોલના જે ખેલાડીઓ છે એની સામે તમે રમતા હો, તો એના પણ બોલ મૂવમેન્ટ થતા હોય, સ્વિંગ થતા હોય, સ્પીડમાં આવતા હોય, તો એ બધાની સાથે એડજસ્ટ થવા માટે તમે આ પ્રકારનું આયોજન કરો છો. તો ખાસ કરીને જ્યારે ટીમ વિદેશ પ્રવાસે મોકલવામાં આવે છે તેમાં મુખ્યત્વે એક એટમોસ્ફિયર, પિચ સ્ટડીઝ સાથે જ પ્લેયર્સ જે તેના એટમોસ્ફિયરથી સાથે ત્યાંના જે આ વાતાવરણ છે તેની સાથે એડજસ્ટ થઈ શકે. અશોકભાઈ, હમણાં તમે કીધું ઇન્ડિયા અને ઇન્ડિયા એ, તો ઇન્ડિયા એ અને ઇન્ડિયાની ટીમ વચ્ચે પણ મેચ રમવાની છે, એ મેચ શું છે? પહેલાં તો 2 અનઓફિશિયલ ટેસ્ટ મેચ રમાઈ ગઈ, બરાબર. ત્યાર પછી એક બીજા સેટ ઓફ પ્લેયર્સ, ધ સિનિયર પ્લેયર્સ હેવ રીચ ધેર. હવે એ એમના માટે પ્રેક્ટિસ મેચ ક્યાંથી કાઢવી? તો એમના માટે પ્રેક્ટિસ મેચમાં બંને ટીમો એકબીજાની સામે રમશે, ઇન્ટ્રા મેચ કહેવાય એને. તો એ પ્રકારની મેચ રમીને કંઈક ને કંઈક ત્યાં તો કેમ્પ છે 10 દિવસનો, તો એ લોકોનો પેલો એ લાગવાનો છે. એટલે એ પત્યા પછી એ લોકો સેટલ થશે, કયો ખેલાડી ક્યાં બેટિંગ કરશે, બોલિંગ કરશે, બધું જોશે. પણ આ જે મેચ છે એ મેચની અંદર એ પ્રકારનું થશે. ભાઈ અહીંયા આગળ ખેલાડીઓને બોલિંગ તો કદાચ તમે ઇન્ડિયાના ખેલાડીઓની જોઈ હોય, બટ ધ એટમોસ્ફિયર, એની અંદર કેટલી મૂવમેન્ટ કરી શકે છે આ બોલર્સ, કેટલી મૂવમેન્ટ કરે છે, કેવી રીતે બેટ્સમેન રમી શકે છે, કઈ રીતે શોટ્સ તમારા પરફેક્શન સાથે જાય છે,
બોલનો ઉછાળ કેટલો આવે છે, મૂવમેન્ટ કેટલી થાય છે, આ બધી જ વસ્તુઓ આ ટીમના એટલે શુભમન ગિલ જે મેઇન હરોળ છે, બુમરાહ, બધાને એનો એ કરવાનો હોય તો એ ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિસ કરવા માટે આ પ્રકારની મેચનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા બંને ટીમના ખેલાડીઓ એકબીજા સામે તો રમે જ છે, પણ મુખ્ય હેતુ એનો એ હોય કે તમે કેટલી સારી બેટિંગ કરી શકો છો. કારણ કે આપણો જ બોલર જો ભારતની અંદર બોલિંગ નાખતો હોય તેના બોલ એટલા સ્વિંગ ના થતા હોય, ત્યાંનું વાતાવરણ, ત્યાંની ગ્રીન ટોપ વિકેટ પર બોલ મૂવ થતો હોય, સટાક કરીને નીકળતો હોય, તો એ પરિસ્થિતિની અંદર આપણા જે ટોચના બીજા હરોળના ખેલાડીઓ છે એ બધા રમશે. દે વિલ ટ્રાય એન્ડ એસ્ટાબ્લિશ ધેમસેલ્ફ, અને એ બંને જણા એકબીજાની સાથે કોમ્પિટ કરશે. એટલે આ કોમ્પિટિશનમાં કે પરિણામ અગત્યનું નથી. એવું બને કે તમે 3, 4, 5 વિકેટો પડી ગયો તો પછી ડિક્લેર કરી દે કે ચલો તમે આવીને રમો, એ બરાબર છે. પણ એની અંદર જે જોવાનું એ જ છે કે ભાઈ મહત્ત્વના બેટર્સ છે એ બરાબર બોલની મૂવમેન્ટ સાથે લય મેળવી શકે છે કે નહીં, બહાર જતા બોલને બરાબર રમી શકે છે કે નહીં, ડ્રાઇવ્સ બરાબર આવે છે કે નહીં. હમણાં જ એક એનાલિસિસ જોતો હતો, ભાઈ આ વિકેટ ઉપર સ્ટમ્પ સુધી બોલ નાખવા માટે તમારે અમુક જગ્યાએ બોલ નાખવો પડે, એ પ્રમાણે ઇંગ્લેન્ડના બીજા મેદાન ઉપર અલગ જગ્યાએ બોલ નાખવો પડે તો સ્ટમ્પની હાઈટે બોલ આવે. તો આઈ વોઝ જસ્ટ વોચિંગ દેટ કે એ 5 જે ટીમો 5 મેદાનો છે એની અંદર પણ એ ફેર છે. તમે વિચાર કરો કે સ્ટમ્પ ઉપર બોલ સ્ટમ્પની ઉપર આવવા માટે આ પ્રકારની એ લોકોને એ કરવી પડે, એ પણ એમનું એડજસ્ટમેન્ટ એમને કરવાનું હોય. તો આઈ થિંક ઇટ ઇઝ બેઝિકલી નથિંગ બટ યુ હેવ ટુ એન્શ્યોર કે કઈ મૂવમેન્ટ થાય છે, કઈ રીતના બાઉન્સ થાય છે. બંને બોલરને એમ થાય કે હું કેવો બાઉન્સ મેળવી શકું, કારણ કે આજે નહીં તો કાલે હી ઇઝ ગોઈંગ ટુ પ્લે. તો હું માનું છું કે એ પરિસ્થિતિની અંદર બંને, અને મેં કહ્યું એ પ્રમાણે ઘણા બધા નવા ખેલાડીઓ છે જ્યાં ઇંગ્લેન્ડ કદાચ ના ગયા હોય અથવા તો ના રમ્યા હોય તો એમને પણ ત્યાં આગળ રમવાનો મોકો મળશે. રોહિત અને વિરાટ કોહલી નથી એટલે આપણે એવા પણ 2 બેટ્સમેનો શોધવાના છે કે જે આ પ્રકારના ક્રિકેટમાં થોડી માસ્ટરી રાખતા હોય, એ પ્રકારની પણ આપણે ખેલાડીઓને શોધવાની કવાયત કદાચ આ મેચોમાંથી આપણને જોવા મળે. અશોકભાઈ, જે રીતના આપે પણ કહ્યું કે રોહિત અને વિરાટ નથી, તો તેની સામે હાલ તો KL રાહુલે ખાસ કરીને ઇંગ્લેન્ડમાં સારી રીતે સેટલ થવા માટે ઇન્ડિયાની એની અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં ભાગ લીધો, તો આ એક્શનને કઈ રીતે જોઈ શકાય? ને બિલકુલ સાચી વાત છે. તમે આજે આ કોમ્પિટિશનનો જમાનો છે ભાઈ, ત્યાં એટલી બધી જબરજસ્ત કોમ્પિટિશન. જુઓ તો ખરા 20 જણાને મોકલ્યા છે, 15 જણાને, 17 જણાને. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ યુ આર ફિટ એન્ડ ફાઇન. તમે આજે જો તમારું સ્થાન ઇન્ડિયનની ટીમમાં મેળવવું હોય તો તમારી પાસે ક્ષમતા હોવી જોઈએ કે તમે વિકેટ ઉપર ટકો. આ જે મેચો છે એ બધી વિકેટ ઉપર ટકવાની 5 મેચો છે. આ શોર્ટ મારીને આઉટ થવાની મેચ જ નથી. એટલે બહુ જ અગત્યનું. એણે સામેથી કીધું કે આઈ એમ ગોઈંગ ટુ પ્લે ધીસ મેચ. વાય ઇઝ ઇટ કે હું ત્યાંના વાતાવરણ સાથે સેટલ થઈ શકું, મુવમેન્ટ સાથે સેટલ થયું. પેશન્સ જે જોઈએ છે, કારણ કે અહીંયા આગળ રમ્યા તો ચોગ્ગા છગ્ગા જ મારવાના છે, પેશન્સની જરૂર જ નથી. તમારે તો બોલ પડ્યો નથી, શોટ મારવાનો નથી. એ પરિસ્થિતિમાં એણે એક સેન્ચુરી મારી અને બીજી ઇનિંગની અંદર એણે 50 રન માર્યા. તો એનો અર્થ એ થયો કે એણે ત્યાંના મેદાન ઉપર પણ એડજસ્ટ થઈને T20ના કોપચામાંથી બહાર આવ્યો અને અહીં આવીને એણે ટેસ્ટ મેચ ક્રિકેટમાં સારામાં સારું પ્રદર્શન કર્યું. એટલે આ એક બહુ મહત્ત્વની ઘટના છે કે આજે કોઈ ખેલાડીને પોતાના ઉપર આત્મવિશ્વાસ, કારણ કે અલ્ટિમેટલી તમે દેશ માટે રમો છો. IPL તો છે નહીં કે ચલો આજે નહીં તો આવતીકાલે નહીં રમાડે તો નહીં રમાડે. હિયર ઇટ ઇઝ અ કન્ટ્રી. બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણી છે. દ્વિપક્ષીય શ્રેણીમાં જરૂરી છે કે તમારા અમુક બેટ્સમેનો એવા હોય કે જે ચીટકું હોય, જે જામી જાય, જે રમે. એમાં આ ખેલાડી છે. પછી ઈશ્વરન છે, એ બંને ટીમોમાં છે, એનો પણ જબરજસ્ત છે. એને પણ એનો બી સારો દેખાવ જોવા મળ્યો આપણને. તો એ પણ ખેલાડી ક્યાંક તૈયાર છે, કારણ કે આ ટીમમાં પણ છે. બાકીના જે ખેલાડીઓ અભિમન્યુ ઈશ્વરનની વાત કરી, યશસ્વી જયસ્વાલ, એ કુડન્ટ એનકેશ, પણ એને ખ્યાલ આવી ગયો કે હું કેવી રીતે આઉટ થઉં છું, એ પણ જાણવાની વાત છે. તો કરુણ નાયર છે, પછી નીતિશ રેડ્ડી છે, શાર્દુલ ઠાકુર છે, આ બધા ખેલાડીઓ ઇન્ડિયાની ટીમમાં પણ છે. તો આ એક વસ્તુ બહુ અગત્યની છે. એમાં આ જે ખેલાડીઓ રમ્યા, રાહુલ સિવાયને મેં કહ્યું એટલા ખેલાડીઓ રમ્યા, તો એમને ગેઇન થયો છે, એમને ફાયદો થયો છે. હી વોઝ નોટ ધેર ઇન ઇન્ડિયા એ ટીમ. એણે કહ્યું સામેથી કે મારે આ ટીમમાં રમવું છે, એટલા માટે કે હું સેટલ. હવે તમે વિચાર કરો કે જે ખેલાડી એના પિચીસ ઉપર, અહીંના મુવમેન્ટ ઉપર, અહીંના મેદાનો ઉપર, અહીંના લોકો બોલર સાથે સેટલ થયો હોય, એનો કેટલો કોન્ફિડન્સ ફર્સ્ટ ટેસ્ટમાં આવે જ્યારે મેદાન ઉપર ઉતરશે ત્યારે. અને ઇન્ડિયાની ટીમ પણ વિચાર કરે, આ મેનેજમેન્ટ પણ વિચાર કરે, ભાઈ પેલો આટલી પ્રેક્ટિસ કરી છે, 150 રન માર્યા છે, અને ટીમમાં પહેલાં લો તમે, કારણ કે એ તો આખી લાઈન છે.
સાંઈ સુદર્શનને તમને તક આપવા કે ના આપી એને એ બી જોવામાં આવશે કે એને મળશે કેમ, રાહુલ ક્યાં જશે, કઈ જગ્યાએ રાહુલ રમશે, કઈ જગ્યાએ ઈશ્વરન રમશે. આ બધા બહુ મોટા મોટા સવાલો ઊભા થયા છે અને થવાના છે પસંદગીમાં. તે વખતે આવી કોઈ હરીફાઈ જ્યારે આવે તો પોતાનું નામ બરાબર રહે કે હા ભાઈ મેં તો પરફેક્ટ રમ્યો છું. એટલા માટે KL રાહુલે આ સિલેક્ટ કર્યું છે. અને આઈ એમ પ્રિટી શ્યોર કે તમે જુઓ જેટલા ખેલાડીઓ છે, ધારો કે ધ્રુવ જુરેલ છે વિકેટકીપર તરીકે ભારતીય ટીમમાં જોડાયા છે, એણે પણ સારું પ્રદર્શન કર્યું, અભિમન્યુ સારું પ્રદર્શન કર્યું, કરુણ નાયરે સારું પ્રદર્શન કર્યું, ધ્રુવ જુરેલ સારું. તો ક્યાંક ને ક્યાંક એમને આ પ્રકારના ક્રિકેટ રમવામાં, ધારો કે ટેસ્ટ મેચમાં કોઈ જગ્યાએ રિષભ પંત ઇન્જર્ડ થયા અથવા તો રિષભ પંત નથી રમતા કોઈ કારણસર, તો શું, તો ધ્રુવ જુરેલ છે, ધ્રુવ જુરેલે શું કર્યું, તો ભાઈ પેલામાં સરસ રમ્યો છે, ઓકે અહીંયા પણ એ સારું રમશે. તો તમારો એ કોન્ફિડન્સ તમારો પણ વધે, તમારા સિલેક્ટરનો વધે, તમારો કોચનો વધે, તમારા કેપ્ટનનો વધે. અશોકભાઈ, જે રીતના આપે પણ વાત કરી ઇન્ડિયા એ અને ઇન્ડિયાની ટીમ, KL રાહુલની આપણે વાત કરી, પણ ઘણા ખેલાડીઓ છે ને તે બંને ટીમોમાં છે, અને કયા ખેલાડીઓ છે ને કેવો રહેશે અનઓફિશિયલ મેચનો અનુભવ? અનઓફિશિયલ ટેસ્ટ મેચનો અનુભવ સારો રહ્યો, અને જે ખેલાડીઓ રમ્યા છે, હવે તો ઇન્ટ્રા મેચ જ બાકી છે આપણે, તો એની અંદર મેં કહ્યું એ પ્રમાણે અભિમન્યુ છે, યશસ્વી છે, કરુણ નાયર છે, ધ્રુવ જુરેલ છે, નીતિશ રેડ્ડી છે, શાર્દુલ ઠાકુર છે, આ ખેલાડીઓ બંને ટીમોમાં છે. એટલે એ લોકોને જે એક્સપિરિયન્સ મળ્યો એ ખાસ બહુ જ મહત્ત્વનો મળ્યો છે. અને બીજો એક વધારે જે ખેલાડીઓ નથી રમી શક્યા અથવા તો નથી થયા, દે આર ગોઈંગ ટુ પ્લે નાવ. તો હું માનું છું કે એ પણ એક એક્સપિરિયન્સ પૂરો થશે. એટલે ભારતીય ટીમ ઇંગ્લેન્ડની અંદર ઇંગ્લેન્ડનો સામનો કરવા માટે તૈયાર થઈ જશે. ભલે આપણે કહીએ છીએ ઘણીવાર કે ભાઈ રોહિત શર્મા અને વિરાટ કોહલી નથી, યસ નથી, એ બહુ મહત્ત્વનું છે, કારણ કે એ ખેલાડીઓ રિસન્ટ પાસ્ટની અંદર રમતા નહોતા, દે આર નોટ એબલ ટુ કોન્ટ્રીબ્યુટ ટુ ધ ટીમ. હવે આ જે ટીમ છે એમાંથી કયા બે એવા ખેલાડીઓ છે કે જે લાંબા ગાળાના બેટર્સ તરીકે ભારતીય ક્રિકેટ ટીમની સેવા કરે છે? બહુ અગત્યનું છે અહીં આગળ. તમે સાંઈ સુદર્શનને તક આપશો, તમે KL રાહુલને તક આપશો, તમે કોને બે કરશો? તમે રિષભ પંત બરાબર યશસ્વી જયસ્વાલને તક આપશો, ઓપનિંગ કોણ કરશે? કોની સાથે કોણ, ગિલની સાથે કોણ આવશે? ગિલ ઓપનિંગ આવશે કે નહીં, કે પછી વિરાટ કોહલીની જગ્યાએ રમશે? there are plenty of things to be settle. એટલે આ બધી વસ્તુ જે છે એમાં તમે જેટલું સારું પ્રદર્શન કરીને એસ્ટાબ્લિશ થાવ એ તમને થાય. તો ઇન્ડિયા એની ટીમ બીજી જોરદાર છે, અને ઇન્ડિયાની ટીમ આપણી જે ભારતની ટીમ છે એ પણ એટલી જ જબરજસ્ત છે. પોતાનું સ્થાન ટકાવવા માટે અને ત્યાંના વાતાવરણમાં સારા રન કરવા માટે આ પ્રકારના મેચોનું આયોજન એ બંને ટીમો જે ભારતની છે એમના માટે છે. ઇંગ્લેન્ડની ટીમો ખેર અમુક ખેલાડીઓ રમ્યા છે, ચોક્કસ છે, એમનો જે પ્રદર્શન હશે એમને કદાચ સિલેક્શનમાં આવવાનું થાય તો આવી શકે છે. બટ ધ મેઇન થિંગ ઇઝ દેટ વી ગોટ અ પ્રેક્ટિસ, અને આપણને એક સારી પ્રેક્ટિસ મળી છે, એનો ઉપયોગ આપણને ટેસ્ટ મેચમાં કરવા મળશે. અશોકભાઈ, ટૂંકમાં જણાવજો, ઇન્ડિયા એ અને ઇન્ડિયા વચ્ચેની મેચ ઇન્ટ્રા મેચ તરીકે રમાશે, કેવું રહેશે તેનું આયોજન? બેઝિકલી ઇટ ઇઝ આપણે કરીએ બહુ બધા ખેલાડીઓ ભેગા થઈ બે ટીમો પાડીને રમીએ એ પ્રકારનું આ છે કે ભાઈ બેટ નીચે ઘણીવાર તો પેલું લખીને આપણે એ કરતા હતા, આ ખેલાડી મારા, આ ખેલાડી તારા. એટલે આ બંને ટીમો બનાવશે આ લોકો જે ખેલાડીઓ પહોંચ્યા છે એમાંથી, અને બંને એકબીજાની સામે રમશે. એની અંદર બહુ બધી કાળજી રાખીને રમશે કે કોઈ જગ્યાએ ઇન્જરી ના થાય, કોઈ કેચ કદાચ છૂટે તો ભલે છૂટે, એનાથી એ કરવા જતાં કંઈ સ્લીપ ના થઈ જવાય. તો આ બધી વસ્તુ છે, કોઈને વાગે નહીં એ રીતે બોલિંગ પણ એ રીતે કરવા મળશે, કારણ કે ઇટ ઇઝ અવર ઓન ટીમ. એટલે હું માનું છું કે આ બધી પરિસ્થિતિમાં તમને બેસ્ટ ક્રિકેટ, અને સૌથી મહત્ત્વની વાત કે જે ક્રિકેટ નથી રમ્યા, ધારો કે શુભમન ગિલ છે અને બાકીના જે સિનિયર રિષભ પંત છે બધા, તો દે વિલ બી ગેટિંગ ધેટ ચાન્સ, અને એ લોકો પોતાના રન્સ બનાવવાના અથવા તો વિકેટ ઉપર ટકવું, મૂવમેન્ટ જોવી, આ બધી વસ્તુનું એ કરશે. એટલે જેટલો તમે વધારે સમય તમે જોયું હશે કે આપણે 15-20 દાડા પહેલાં પહોંચી ગયા હતા ત્યાં, 15 દાડા પહેલાં 10 દિવસ તો એ લોકો ત્યાં કન્ડિશનિંગ કેમ્પ જેવું રાખવાના છે. તો આ બધું કરવાનું કારણ એ કે 5 ટેસ્ટ મેચની મોટી શ્રેણી છે, 2 દિગ્ગજ ખેલાડીઓ વિના શ્રેણી તમે રમી રહ્યા છો. એ વખતે આ શ્રેણીનું જે મહત્ત્વ જે વધી જાય છે કે આ શ્રેણીમાં હીરો કોણ બનશે. 90% કેસમાં એવું બને કે વિરાટ કોહલી હીરો છે કે રોહિત શર્મા હીરો છે, પણ હવે નવો હીરો કોણ બનશે એની તલાશ આપણે કરવાની છે. જી અશોકભાઈ, અને સાથે જ આજે આપણે લોર્ડ્સના મેદાન પર રમાઈ રહેલી મેચની વાત કરી, ઇન્ટ્રા મેચની પણ વાત કરી, અને આપ અમારી સાથે આ ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
તો આવી જ રીતના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ શ્રેણી ચાલી રહી છે અને સાથે જ તેની એક દિવસની અપડેટ અને સાથે જ હવે ઇન્ટ્રા મેચ રમાવાની છે તેના પ્રિવ્યૂઝ, રિવ્યૂઝ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.